અમદાવાદની નવરંગપુરાની સોમલલિત શાળામાં વિદ્યાર્થીની નીચે પટકાઈ। વિધિ જૈન શાળાના ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે। વિદ્યાર્થીની કેવી રીતે નીચે પટકાઈ તે અંગે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમદાવાદની સોમલલિત શાળામાં કોઈ કારણોસર વિદ્યાર્થીની નીચે પટકાઈ હોવાના અત્યારે આ સમાચાર મળી રહ્યા છે। વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ પહોંચી છે, તેની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોમલલિત સ્કૂલનો બનાવ સામે આવ્યો છે। એક વિદ્યાર્થીની જે છે સીડી ઉપરથી પટકાઈ હોય એવા પ્રકારના સમાચાર સામે આવે છે। ત્યારે શાળાના સંચાલક સાથે આપણે સીધી વાત કરીશું। શું નામ છે તમારું? ડૉક્ટર ભાવેશ શાસ્ત્રી। ભાવેશ, શું આખો બનાવ બનવા પામ્યો હતો, ક્યારે બનેલો હતો, કોણ છે વિદ્યાર્થીની અને કેવી ઇજાઓ થઈ જાય? આજે અમારા સ્કૂલમાં સેકન્ડ રિસેસ પતી પછી લગભગ 12:15 થી 12:30 વચ્ચે 10મા ધોરણની એક વિદ્યાર્થીની પડી ગઈ છે। અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ છે અને એ બધું અત્યારે તપાસ ચાલુ છે, કઈ રીતે શું થયું છે બધું। એટલે જેવી અમને જાણ થશે અમે તમને ઇન્ફોર્મેશન આપીશું। બાળકીનું નામ શું છે અને ક્યાં રહે છે અને પરિવારને જાણ કરવામાં કે નથી? પરિવારને તરત જેવું થયો બનાવ બન્યો અમે 108ને બોલાવી લીધી। 108 આઈ થિંક 5 મિનિટમાં આવી ગઈ હતી અને જેવું અમને ખબર પડી એના આઈ કાર્ડ ઉપરથી પેરેન્ટ્સનો નંબર લીધો અને પેરેન્ટ્સને બી જાણ કરી દીધી। એટલે પેરેન્ટ્સ બી સીધા પહોંચી ગયા છે, અત્યારે નિધિ હોસ્પિટલમાં છે। પેરેન્ટ્સ સાથે બી ડૉક્ટરની વાત ચાલે છે। અમારા સ્કૂલનો બી 5-6 લોકોનો સ્ટાફ હાજર છે, અમારા મેનેજમેન્ટ ટ્રસ્ટી બી ત્યાં જ છે અત્યારે અને તપાસ ચાલુ છે શું થઈ રહ્યું। શું દીકરીનું નામ શું છે અને કેટલામાં અભ્યાસ કરે છે? 10મામાં અભ્યાસ કરે છે। નામ વિધિ, એક્ઝેક્ટ નામ વિધિ કે એવું કંઈ નામ છે, વિશ્વા કે વિધિ, આઈ એમ નોટ શ્યોર। કઈ રીતે આખો બનાવ બનવા પામેલો તો કંઈ જાણવા મળ્યું છે? ખરા સીડી ઉપરથી લપસી જવાથી પડી છે કે કોઈ ધક્કો માર્યો કે શું છે? અમે એકચ્યુઅલી અહીંયા હું ઓફિસમાં બેઠો હતો, મને અવાજ આવ્યો ને એટલે હું પાછળ ગયો। એટલે અવાજ આવ્યો ને ત્યારે જોયું કે એ થોડું છોકરીને બ્લીડિંગ થઈ રહ્યું છે અને પછી એને ઓફિસમાં લાવ્યા અને તરત 108 બોલાવી।